स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના 5મા અઠવાડિયાનું શુક્રવાર. હે પ્રભુ, મારી શ્રદ્ધા ઉત્તરોત્તર દ્રઢ બનતી રહે તે માટે મને સહાય કરજો. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 10મા અધ્યાયના વચનો 31-42. યહૂદીઓએ ફરી ઈસુને મારી નાખવા પથરા ઉપાડ્યા. એટલે ઈસુએ તેમને કહ્યું, મારા પિતા તરફથી મેં અનેક સારા કાર્યો તમને કરી બતાવ્યા છે. તેમાંના કયા માટે તમે મને પથરાથી મારી નાખવા તૈયાર થયા છો? યહૂદીઓએ જવાબ આપ્યો, અમે તમને કોઈ સારા કામ માટે મારતા નથી, પણ ઈશ્વર નિંદા માટે જ મારીએ છીએ, કારણ તમે માણસ હોવા છતાં ઈશ્વર હોવાનો દાવો કરો છો. ઈસુએ તેમને જવાબ આપ્યો, તમારા શાસ્ત્રમાં એમ લખેલું નથી કે મેં કહ્યું તમે દેવો છો? જેમને ઈશ્વરની વાણી પ્રાપ્ત થઈ હતી તેમને જો દેવો કહ્યા છે અને શાસ્ત્ર ખોટું હોય નહીં, તો પછી પિતાએ જેને પોતાના કાર્યની દીક્ષા આપીને જગતમાં મોકલ્યો છે એવા હું ઈશ્વરનો પુત્ર છું એમ કહ્યું, એટલા ખાતર હું ઈશ્વર નિંદા કરું છું એમ કેમ કહો છો? હું જો મારા પિતાના કાર્યો ન કરતો હોઉં તો મને ન માનશો, પણ જો હું કરતો હોઉં તો મારામાં તમને વિશ્વાસ ન હોય તોય મારા કાર્યોનો પુરાવો માન્ય રાખો, જેથી તમને સમજાવવા માંડે અને તમારી ખાતરી થાય કે પિતા મારામાં છે અને હું પિતામાં છું. આથી તેઓએ ફરી ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેમના હાથમાંથી છટકી ગયા અને ફરી યર્દન નદીને સામે પાર, જ્યાં પહેલાં યોહાન સ્નાન સંસ્કાર કરાવતા હતા, ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં રોકાયા. ઘણા માણસો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા હતા, અલબત્ત યોહાને કોઈ ચમત્કાર કર્યો નહોતો, પણ તેમણે આ માણસ વિશે જે કંઈ કહ્યું હતું તે બધું સાચું ઠર્યું. અને ત્યાં ઘણા માણસોની ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી. स्नेहदा स्पन्दन स्पन्दन। યહૂદીઓ ઈસુને ઈશ્વર નિંદક માને છે. ઈશ્વર નિંદકને પથ્થર મારીને મારી નાખવાનો ધારો છે. ઈસુ જ્યારે પૂછે છે ત્યારે જવાબમાં યહૂદીઓ ચોખ્ખું કહે છે કે ઈસુ એક માનવ છે અને છતાં ઈશ્વર હોવાનો દાવો કરે છે, એ ઈશ્વર નિંદા છે. ઈસુ સમજાવે છે કે બાઇબલમાં જેઓને ઈશ્વરની વાણી પ્રાપ્ત થઈ છે એવા માનવોને દેવો કહેવામાં આવ્યા છે. આ માનવોને તો માત્ર ઈશ્વરની વાણી જ પ્રાપ્ત થઈ છે, છતાં તેઓને દેવો કહેવામાં આવ્યા છે. તેઓની સરખામણીમાં તો ઈસુ ક્યાંય ચડિયાતા છે. ઈસુને તો પિતાએ કાર્યભાર સોંપીને આ જગતમાં મોકલ્યા છે, એટલે ઈસુ ઈશ્વર પુત્ર છે. પોતાની આવી સાચી ઓળખ ઈસુ રજૂ કરે છે, તેને યહૂદીઓ ઈશ્વર નિંદા કહે છે. ઈસુ યહૂદીઓને પોતાના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. એ બધા જ કાર્યો પિતાના છે. પિતા જીવન આપે છે તો ઈસુ જીવન આપે છે. પિતા વિશ્રામવારે પણ જન્મ આપવાનું અને મરણ આપવાનું એટલે કે ન્યાય તોડવાનું કાર્ય કરે છે, તો ઈસુ પણ વિશ્રામવારે કાર્ય કરે છે. જો યહૂદીઓ ખુલ્લા દિલે અને બહોળા મને ઈસુના કાર્યોને નિહાળે તો તેઓને સમજાવવા માંડશે કે ઈસુ ખરેખર કોણ છે. યહૂદીઓ પર ઈસુની સમજાવટનો કોઈ પ્રભાવ પડતો નથી. તેઓ તો ઈસુને ગુનેગાર જ ગણે છે અને ઈસુને પકડવા માગે છે. ઈસુ ફરીથી પોતાની અગમચેતીનો ઉપયોગ કરે છે અને ત્યાંથી ખસી જાય છે. આ ઈસુની ડરપોકતા અથવા ભાગેડું વૃત્તિ નથી. હજી ઈસુએ કામ કરવાના બાકી છે, એટલે શાણપણ એમાં છે કે ઈસુ ત્યાંથી ખસી જાય. ઈસુ એવી જગ્યાએ જાય છે જ્યાં ઘણા લોકો આવી શકે અને ભેગા થઈ શકે. આ જગ્યાએ સ્નાન સંસ્કારક યોહાન સ્નાન સંસ્કાર કરાવતા હતા. લોકો ઈસુ પાસે આવતા હતા અને ઈસુનું સાંભળીને તેમનામાં શ્રદ્ધા ધરાવતા હતા. ઈસુનો વિરોધ કરવો
કે ઈસુની ઘોષણા કરવી, ઈસુનો સ્વીકાર કરવો કે ઈસુનો અસ્વીકાર કરવો, એ મારો નિર્ણય છે. જો હું ઈસુનો સ્વીકાર કરવાનું નક્કી કરું તો ઈસુની બધી વાતો, બધા કાર્યો ઈસુ ઈશ્વર પુત્ર છે એ સાબિત કરતા લાગશે. પવિત્ર આત્માની જરૂર તો અવશ્ય, પણ મારો નિર્ણય પણ અગત્યનો. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. મુજ અંતરના કણ કણ બોલો, મુજ અંતરના કણ કણ બોલો, પ્રભુ તણો જયકારના, પાવન નામ તણો જયકાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. નવ ભૂલી તું જઈશ ના, કરેલ સૌ ઉપકાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. ક્ષમા કરે છે પ્રભુજી મારી, સઘળી થઈ જે આધિ વ્યાધિ ઉપાધિઓ સૌ કરી દિયે છે દૂર. ખરે પ્રભુજી ઘોર મહીથી મારો કરે ઉગાર. મને નવાજે દયાને કરુણાથી પારાવાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. પ્રભુ ભરે છે મુજ જીવનમાં, સદાય સુખ ઉમંગ. નિત્ય નવલા જો બનના પુર, છલકે મારે અંગ. જુલ્મ તળે કચડાયેલાને પ્રભુજી આપે ન્યાય. એ લોકોના હક્કો કેરું રક્ષણ કરે સદા. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જય
માનવ કેરું આયખું જાણે તુચ્છ તણખલા જેવું ઓ જાણે કોઈ વગડે કીન્યું ફૂલ હોય ના એવું જાય ક્યાંય એ ઉડી એને લહર લાગતા સહેજ કળાય નાકે ફૂલનું પહેલા સ્થાન હતું આએ જ. હે મન